જય શ્રી કૃષ્ણ. હું નિરાલી શાહ, ન્યુરોથેરેપી રિસર્ચર. આજે હું તમારા બધા સાથે એક સરસ મજાની વાર્તા સંભળાવું છું, જે અમને અમારા સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર કમલેશ ચવાને એકવાર અમને સંભળાવેલી. તો અમારા ક્લિનિક પર એક લેડી આવી રહી હતી, લગભગ 65 વર્ષની. એ ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા, પણ એમને કઈ ફરક નતો પડતો. એમને રોજ રિસેપ્શનિસ્ટને કીધું કે મને ડોક્ટરને મળવું છે, પણ સંજોગ એવા બન્યા નહીં કે ડોક્ટર જોડે મળી ના શક્યા. તો એક દિવસ અચાનક એમની ગાડી સામે જ આવી ગયા કે તમે પ્લીઝ મને ટાઈમ આપો, મને તમારી જોડે એકલામાં વાત કરવી જ છે, મને બહુ તકલીફ છે. તો ડોક્ટર સમજી ગયા કે કંઈક સિરિયસ વાત છે, તો કે ચલો બેસીએ. તો થોડી વાર તો એ બી આમ ચિંતામાં, હું કહું કે ના કહું, કેવી રીતે કહું. છેલ્લે એમને ડોક્ટરને વાત કરી કે હું એક સાધ્વી છું અને બહુ વર્ષોથી લોકોને પ્રવચન આપું છું, શિક્ષા આપું છું, અને આજ સુધી મારી સાથે આવું ક્યારે નથી થયું. પણ આજકાલ મને ખબર નહીં કેમ જ્યારે બી હું માણસોને જોઉં છું, એસ્પેશિયલી જેન્ટ્સ લોકોને, તો મને અંદરથી ખબર નહીં કેમ અજીબોગરીબ ખ્યાલ આવે છે, એક અનવોન્ટેડ ખ્યાલો આવે છે. ભલે જે નાનું છોકરું હોય, જવાન માણસ હોય, ખબર નહીં કેમ મને એમ જોઈને જ કંઈક અજીબ શું થાય છે અંદર. હું એટલી ડરી ગઈ છું કે મેં મારા પ્રવચનો બંધ કરી દીધા, શિક્ષાઓ બંધ કરી દીધી, અને એક રૂમમાં બંધ છું. અને સાધ્વી છું તો હવે મને એવું થાય કે હું આવી વાતો કોને કહું, કોની સાથે શેર કરું, ડોક્ટર પાસે બી ના જઈ શકું, તો કરું તો શું કરું. તો આ બધું સાંભળ્યા પછી ડોક્ટરે ખાલી એક જ સવાલ એમને પૂછ્યો કે તમને આ 2-3 મહિનામાં કંઈક માંદા પડેલા, કંઈક બીમારી પડી હતી? તો બોલે હા, મને હમણાં ટાઇફોઇડ થયું હતું 2-3 મહિના પહેલા. પણ કે એ તો હવે ઠીક છે, અને એનું આનાથી શું લેવા દેવા. ડોક્ટરે બધી વાત સાંભળી કરી અને એમને ટ્રીટમેન્ટ આપી. એ 3-4 સેશન પછી એ એટલા ખુશ થઈ ગયા કે હું એકદમ નોર્મલ છું હવે. મને લોકોથી મળવાથી કઈ ડર નથી, કે એવા કાંઈ ખ્યાલો નથી આવતા. કે એકદમ અચંબક થઈ ગયા કે આ શું થયું, એવું તો શું થયું હતું. ત્યારે એમને ડોક્ટરે સમજાવ્યું કે જ્યારે પણ આપણે બીમાર પડીએ તો આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ એને લડવા માંગે છે. તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આવે આપણું થાઇમસ ગ્લેન્ડ. તો જ્યારે થાઇમસ લડે એના જોડે, તો લડતા લડતા એ થોડું કદાચ ધીમું થઈ ગયું. હવે થાઇમસ ધીમું થઈ જાય તો હજીને એક વસ્તુ આવે, એડ્રિનલ ગ્લેન્ડ, અને એ હાઇપર થઈ ગઈ. અને આ જે ગ્લેન્ડ છે જેમાં આપણા સેક્સ્યુઅલ હોર્મોન્સ બને છે, જેના કારણે એમની જોડે આવું થયું. તો જ્યારે અમે એમને થાઇમસ ફરીથી એક્ટિવેટ કર્યું, હાઇપર કર્યું, એડ્રિનલ સ્લો થઈ ગયું અને એમને બિલકુલ ઠીક થઈ ગયા, એવા બિલકુલ ખ્યાલ નહીં આવ્યા. તો આ એક બહુ અજીબ સી વાત છે, જે કોઈના જોડે બી થઈ શકે. લેડીઝ છે, જેન્ટ્સ છે, કોઈ બી ઉંમર જોડે થઈ શકે છે. આપણને સમજવું જરૂરી છે કે આ કઈ ખરાબ વસ્તુ નથી. આ શરીરમાં કંઈક પ્રોબ્લેમ છે, કંઈક કેમિકલ લોચો થયો છે, જેના કારણે આ થાય છે. અને આ જરૂરી છે કે તમે કોઈના જોડે એને શેર કરો. તો બસ મારી એ જ ઈચ્છા છે કે આ વાત તમે સાંભળો, સમજો અને બધાને સમજાવો, અને પોતાની જાતને ઠીક રાખો. જય શ્રી કૃષ્ણ.